أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આપણા મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગન અંદરમાં ફરમાવે છે, મલ મુજાહિદુ શહીદ ફી સબીલિલ્લાહ બિઅعظم અજરન મિમન قدر فعفا لكاد العفيف أن يكون ملكا من الملائكة. હદીસ નંબર 33. મૌલાએ કહ્યું કે રાહ ખુદાના અંદરમાં જે મહેનત કરી અને કોશિશ કરી અને જે લોકો શહીદ થાય છે એ શહીદોનો દરજ્જો બહુ જ મોટો છે. કુરાન શરીફના અંદરમાં આયતો છે કે શહીદો લોકો જિંદા છે અને અલ્લાહને રોજી ખાઈ રહ્યા છે, પણ એ શહીદનો દરજ્જાને એક પલ્લામાં રાખવામાં આવે અને બીજી તરફમાં બિઅعظم અજરમ મિમન قدر فعفا, બીજા પલ્લામાં એ શખ્સ કે જેના પાસે પોસિબિલિટી આવી જાય, જેના પાસે તાકાત આવી જાય, છતાં પણ તે ઇફ્ફતની સાથે પેશ આવે, તો જે શખ્સ ઇફ્ફતની સાથે પેશ આવ્યો તે વધારે દરજ્જાવાળો છે તેના કરતા કે રાહે ખુદામાં અલ્લાહની ખુશનુદી માટે જિહાદ કરતો કરતો, કોશિશ કરતો કરતો શહીદ થઈ જાય. લકાદ અલ આફીફ, એ આફીફ જે ઇફ્ફતથી પેશ આવ્યો, અન યકૂન મલકમ મિન અલ મલાઇકા, કે એ આફીફ જે છે મલાઇકા થઈ જાત, તે ઇફ્ફતવાળો શખ્સ મલાઇકા થઈ જાત. અઝીઝાને મહતરમ, જે શખ્સ પાસે તાકાત આવી જાય, જે શખ્સ પાસે કુદરત આવી જાય, જે શખ્સ પાસે પોસિબિલિટી આવી જાય અને તે ગુનાના સામે આવી જાય, એ શખ્સ જ્યારે કહે કે હું ફલાનો ગુનો નથી કરતો, જ્યારે તેના પાસે પોસિબિલિટી હોય, તે ગુના કરવા માટે ખર્ચો હોય, ટેમ હોય, મોકો હોય, અને જ્યારે આવા સિચ્યુએશનમાં આવી જાય છે અને જ્યારે ઇફ્ફતથી પેશ આવે છે ત્યારે તેનો દરજ્જો બુલંદ છે. ગુનાથી બચવું બહુ જ મોટી વસ્તુ છે અઝીઝાને મહતરમ, પણ દરજ્જાના અંદરમાં ફેર પડી જાય છે. અગર જો પોસિબિલિટી ના હોય અને ગુનાથી બચતો હોય તો ગુનાથી બચવાનો સવાબ તો મળી ગયો, એમાં કંઈ શંક નથી, પણ દરજ્જાના અંદરમાં ફેર પડી જશે. અગર જો કોઈ પુવારમાં ન હોય અને તાકાત ન હોય અને કહે કે હું મારા દુશ્મનોને માફ કરું છું, તો તે માફ કરવું ફજીલતની ચીજ છે, પણ દરજ્જાના અંદરમાં ફેર પડી જાય. પણ જેના પાસે તાકાત આવી જાય તે તેના દુશ્મનો ઉપર બદલો લઈ શકે છે, અને જ્યારે તેના પાસે હુકુમત આવી જાય, તેના પાસે તાકાત આવી જાય, તેના દુશ્મનોને ત્યારે દરગુજર કરે, જ્યારે તેના દુશ્મનો ઉપર રહેમ કરે, ત્યારે તે મોટો દરજ્જો તેને મળે છે. અઝીઝાને મહતરમ, બહુ જ વિચારો જેવી હદીસ છે અને ઇફ્ફતથી પેશ આવવાનું મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ આપણે બધાને વસિયત કરે છે. 24 રબીઉલ આખર, આજની તારીખોમાં કરબલાના વાકિયા પછી 3 વર્ષ યઝીદનો છોકરો મુઆવિયા, યઝીદનો બાપ પણ મુઆવિયા એનું નામ હતું ને યઝીદના છોકરાનું નામ પણ મુઆવિયા હતું. યઝીદનો છોકરો મુઆવિયા યઝીદના હલાક થવા પછી 40 દિવસ ખિલાફતથી નીકળી ગયો, સન 64 હિજરી સનમાં. આ મુઆવિયા ઇબ્ને યઝીદ મિંબર ઉપર ગયો, તેના બાપા યઝીદના જુલમનું બયાન કર્યું અને ઝારો કતાર રોવા લાગ્યો અને બહુ જ ઘીર્યાઓ જારી કર્યો. કહ્યું કે આ ખિલાફતને હું મૂકી દઉં છું, કારણ કે અગર જો આ પુવાર હાથમાં હોય અને અહલે બેત અલૈહિસ્સલામ ઉપર જુલમ થતો હોય તો તે જગ્યા કદી મારા હાથમાં નહીં રાખું, અને ખિલાફતને છોડી આપ્યો. પણ મરવાન ઇબ્ને હકમ યઝીદના હલાક થવા પછી યઝીદની ઘરવાળી સાથે શાદી કરે છે, અને મરવાન તથા મુઆવિયા ઇબ્ને યઝીદની માં બંને આ ખલીફા ઉપર નારાજ થાય છે. ત્યારબાદ શામવાળા હડતાલ કરે છે અને મરવાન મોટી ફોજથી આ હડતાલને કત્લે આમથી વાર્યો અને ખિલાફત ઉપર કબજો કરી લીધો
અને ત્યાર પછી મરવાન અહેલે બેતના બાકીના સભ્યો ઉપર જુલ્મ સિતમ જારી રાખ્યો હતો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.